પ્રાથમિક શાળા નંબર 59માં આ પ્રગતિના પ્રવેશોત્સવમાં તથા કન્યા કેળવણી મહોત્સવમાં હું આ શુભ અવસરે પધારેલ તમામ મહેમાનશ્રીનું પ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપ શ્રી માધવભાઈ દવે હમણાં થોડી વારમાં આવશે, મંત્રી પ્રદેશ ભાજપ લઘુમતી મોરચો શ્રી રાજુભાઈ દલવાણી, કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 2 શ્રી ધૈર્યભાઈ પારેખ, ડૉક્ટર શૈલેષભાઈ વસાણી, શ્રીમતી મીનાબા જાડેજા, શ્રીમતી દક્ષાબેન વાઘેલા, ઉપપ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપ શ્રીમતી દીપાબેન કાચા, સહકાર્યાલય મંત્રી શ્રી રાજકોટ શહેર ભાજપ શ્રી શૈલેષભાઈ દવે, મહામંત્રી શ્રી યુવા મોરચો શ્રી ડૉક્ટર શૈલેષભાઈ, શ્રીમતી મીનાબા જાડેજા, શ્રીમતી દીપાબેન, શ્રી ગુલાબ, ડૉક્ટર પ્રિતેશભાઈ પોપટ, hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad, bad at best. Foolish notions, foolish lies. I sit thinking I could make something of me, playing every game except the lottery, serving everybody else and told myself I'm free. Misery is a showy state of bad company. Foolish notions, foolish lies. Foolish notions, they cut me down to size. You came along and lifted me up. The going got tough, but the tough got some love. Foolish notion. धरती की शान है धरती संतान तेरी मुट्ठियों में मन तूफान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा
पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से इतनी जोड़ दे, तू जो चाहे धरती को उम्र से जोड़ दे। अमर तेरे अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। धरती सा वीर तू है, अग्नि सा वीर तू, जो चाहे तो काल तू भी थाम ले। पापों का प्रलय रुके, दुष्टता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। तुझ सा मतिमान पवन सा गतिमान, तेरी सबसे भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तेरी शान तेरी संतान, तेरी शक्तियों में बंद तूफान है। Wanna cry, तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। this life, तू बड़ा महान है, no तू बड़ा महान है। I said goodbye. અપાઈ રહ્યા છે, એમને શૈક્ષણિક કીટનું વિતરણ થઈ રહ્યું છે. જોરદાર તાળી. અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એ એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે. તમાકુ, દારૂ, ગુટકા, સિગરેટ એ એવા વ્યસનો છે જે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. તેનાથી ફેફસા, હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે. વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં, તેમના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આજે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર બની રહ્યા છે. તે ખૂબ જ દુઃખદ બાબત છે.
આપણે સૌએ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે. શાળાએ આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવીએ, મિત્રોને સમજાવીએ કે વ્યસનથી દૂર. અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. બાળકો પુસ્તક આપીને એમનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય કરી રહ્યા છે. તાળીઓ બંધ ન રહેવી જોઈએ. આજે જે નવા વિદ્યાર્થી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે તેમને कॉपी और किताबें यूनिफॉर्म भी निहारी Hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad, bad at best. અત્રે આપણે ગત વર્ષે પરીક્ષામાં પ્રથમ આવેલા બાળક કરીશું. આભાર. હવે ગત વર્ષે આપણી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે મહર્ષિ દધીજી પ્રાથમિક શાળા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રદેશ ભાજપના લઘુમતી મોરચાના મંત્રી રાજુભાઈ દલવાણી, હમણાં જ આપણી વચ્ચેથી કોર્પોરેટરશ્રીઓએ એક અગત્યની મિટિંગ હતી એમાં જવા માટે વિદાય લીધી એવા ધૈર્યભાઈ પારેખ, ડૉક્ટર વસાણી સાહેબ, મીનાબા જાડેજા, બેન દક્ષાબેન, અમારા સાથી મારા ઉપપ્રમુખ દીપાબેન કાચા, અમારા બોર્ડના પ્રભારી શ્રી મયુરભાઈ પાંભર, બોર્ડના અધ્યક્ષ ભાવેશભાઈ ટોઈટા, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, અમારા કાર્યાલય જેની ઉપર ચાલી રહ્યું છે એવા સહકાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવે, અમારા યુવા મોરચાના મહામંત્રી જય કિશનભાઈ ઝાલા, જયસુખભાઈ આ જ બોર્ડના છે, અને અમારા ગુલાબસિંહ, ભરતભાઈ, પુષ્પકભાઈ જૈન, હાર્દિકભાઈ બોરડ, રાજેશભાઈ સવનિયા, દાતાશ્રી ખુશીબેન, એસએમસી અધ્યક્ષ મનીષાબેન રાઠોડ, એસએમસી ઉપાધ્યક્ષ કાજલબેન મારુ. વસ્તુમાં સમય પાલન એ અગત્યનું હોય છે, એટલે મેં અમારી ટીમને કીધું હતું કે કાર્યક્રમ સમયસર શરૂ કરી આપજો, હું વચ્ચેથી જોઈન્ટ થઈ જઈશ. તો નાના બાળકોનો આજે કાર્યક્રમ છે, બાળકો સાથે વાત કરવાની છે. તો બાળકોને હું ખાસ કહું કે તમારી માટે આ કાર્યક્રમો 2003થી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નામ સાંભળ્યું છે ને, એમણે આ કાર્યક્રમ શરૂ કરાવ્યા છે. જ્યારે એ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમણે સમગ્ર ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય, કોઈને શિક્ષણ નથી મળ્યું એવું સાંભળવું ન પડે, એટલા માટે દરેક બાળકો સ્કૂલ સુધી જાય અને એમને યોગ્ય અને શ્રેષ્ઠતમ શિક્ષણ મળે એ માટેની વ્યવસ્થા કરવાની. અને એ માટેની વ્યવસ્થા કરી અને લોક સેવકો જે છે અથવા તો જે જનપ્રતિનિધિઓ છે, સરકારના અધિકારીઓ છે, મંત્રીશ્રીઓ છે, ઇવન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ અને આપણા ગવર્નરશ્રી, બધા જ લોકો આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હાજરી આપે છે. એ આપ સૌના વિકાસ માટે હાજરી આપે છે અને આપ સૌની માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે. કારણ કે જ્યારે બાળકો ભણી ગણી અને કંઈ શીખી અને આગળ આવશે ત્યારે આ ભારત દેશનું આવતું ભવિષ્ય વધારે મજબૂત બનશે. અહીંયા બેઠેલા બાળકોમાં કોઈમાં ને કોઈમાં કોઈ ક્ષમતા રહેલી હશે. આ શિક્ષક ગણ એ ક્ષમતાને ઓળખશે, એને એમાં પારંગત બનાવશે. ખેલ મહાકુંભના બાળકોને આપણે અહીંયા ઇનામ આપ્યા,
એમને સ્પોર્ટ્સમાં કોઈને રુચિ હશે તો એને સ્પોર્ટ્સમાં આગળ લઈ જશે, કોઈ ડૉક્ટર બનશે, કોઈ સરકારી અધિકારી બનશે. પણ સૌપ્રથમ સારા નાગરિક બનવા માટેની જે પ્રાથમિકતા છે એ પ્રાથમિકતાનો શરૂઆત સ્કૂલથી થતું હોય છે. અને એ સ્કૂલમાં સંસ્કાર મેળવવા માટે આ બાળકો જ્યારે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણી બધાની, અમારી બધાની, શિક્ષકગણની, આચાર્યશ્રીની સ્તર છે કે જે મા બાપ પછી એવું પહેલો વ્યક્તિ છે કે જેની ઉપર બાળક આંખ મીચીને ભરોસો કરતું હોય છે. એટલે આવી રીતે બાળકોને આપણે જ્યારે સ્કૂલમાં લઈ આવ્યા છીએ ત્યારે આ જાગૃતતા ફેલાવવાની છે આપણે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. દરેક બાળક સ્કૂલમાં આવવો જોઈએ. અહીંથી માહિતી અપાઈ હશે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેટલી બધી યોજનાઓ આ બાળકો માટે આપી રહી છે. એને સ્કોલરશીપ મળી રહી છે, એને યુનિફોર્મ મળી રહ્યો છે, એને મધ્યાહન ભોજનમાં ઘરની ગુણવત્તા જેવું ભોજન મળી રહ્યું છે, પૌષ્ટિક ભોજન. એના ન્યુટ્રિશન એનું મેનુ નક્કી કરે છે, પૌષ્ટિક ભોજન મળી રહ્યું છે. આંગણવાડીમાં બાળકોને પૂરી સ્વતંત્રતા સાથે સ્કૂલે આવવાની એમની માનસિકતા થાય એ માટે આંગણવાડીમાં એટલી આપણે સગવડતાઓ ઊભી કરી દઈ શક્યા છીએ. એટલી સ્કોલરશીપથી બાળકોને આગળ જે ઉચ્ચ અભ્યાસ કરવો હોય એમાં કોઈને તકલીફ ન પડે એ માટેની વ્યવસ્થાઓ સરકાર દ્વારા થઈ રહી છે. એનો પૂરો લાભ, એની પૂરી માહિતી આ બાળકોને મળવી જોઈએ. આ બાળકો એ કોરી પાટી છે, આપણે એમાં જેવા આંક લખશું એવું આ બાળકો શીખશે. એટલે આપણે એમને અત્યારથી જે કંઈ સ્વચ્છતાના પાઠ ભણાવીએ, જે કંઈ નિર્વ્યસની રહેવાના પાઠ ભણાવીએ, આપણે મા બાપનો આદર સત્કાર કરવાના પાઠ ભણાવીએ, પરિવાર પ્રત્યે શું કરવું, આપણા સમાજ પ્રત્યે શું કરવું, સારા નાગરિક બનવા શું કરવું, આ બધી વસ્તુઓ આપણે આ બાળકોને શીખવાડવાની છે. અને એટલા માટે આ કાર્યક્રમો આપણે સતત કરી રહ્યા છીએ. અહીંયા મોટી સંખ્યામાં વાલીઓ હાજર છે. મને બહુ આનંદ થયો. અમે રોજ આ 3 દિવસ સુધી આ કાર્યક્રમો અમારે થઈ રહ્યા છે. દરેક સ્કૂલના ફંક્શનમાં વાલીઓની મોટી સંખ્યા હોય છે અને ખાસ કરીને માતૃશક્તિની મોટી સંખ્યા હોય છે. સ્વાભાવિક છે, જેન્ટ્સ લોકોને કામ ધંધા હોય, નોકરી હોય, દુકાન ખોલવાની હોય, એટલે માતૃશક્તિ જાગૃત રહી અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આટલા બધા બહેનો આવ્યા છે. જ્યારે માતૃશક્તિને વંદન સાથે હું એટલું કહેવા માંગુ છું કે તમે તમારા બાળકોને નિયમિત સ્કૂલે મોકલજો. અમારી પાસે એવી વાતો આવે છે કે દીકરીઓ, આપણે કન્યા કેળવણીનું આપણે ઉજવણી કરી રહ્યા છીએ તો માતાઓ, બહેનો એમની દીકરીઓને 8મા પછી નથી ભણવા મોકલતી. ભાઈ એવું શું કામ કરો છો? આ દીકરીઓમાં કેટલી બધી શક્તિ રહેલી છે. આપણે જ દેશની દીકરી કલ્પના ચાવલા આજે જો અંતરિક્ષમાં જઈ આવતી હોય તો દરેક દીકરી, જે નાનું બાળક છે, એ કંઈક ને કંઈક શક્તિ સાથે જન્મ લીધો છે ને એ શક્તિને આપણે ઓળખવાની છે અને મા બાપ તરીકે અને શિક્ષકોએ એને પ્રોત્સાહિત કરીને એ શક્તિને બહાર લાવવાની છે. એને આપણે કુંઠિત ન કરવી જોઈએ. 1 થી 8 ધોરણ એને સરસ ભણાવીએ. 8મા ધોરણ પછી તો એની શક્તિઓ ખીલવાનું ચાલુ થશે. એટલે 8 થી 12નો જે તબક્કો છે એ આપણા બધા માટે ખૂબ અગત્યનો તબક્કો છે. એમાં બાળક જેટલું ગંભીરતાથી ભણશે એટલું 12મા પછીની એની કેરિયર એટલી સુનિશ્ચિત થશે અને 12મા પછીની એની કેરિયરમાં એ પોતાના જીવન નિર્વાહ માટેનું જે કંઈ કરવાનું છે એ સારામાં સારી રીતે ભણી અને પોતાના માતા પિતાનું, પોતાના પરિવારનું, પોતાની સ્કૂલનું, પોતાના ગામનું નામ રોશન કરી અને કંઈક એવી જગ્યાએ પહોંચે તો આપણા બધાનો આ પ્રયત્ન સાર્થક થયો ગણાશે. એમને જે કીધું એ પ્રમાણે અમારી શાળા ચાલે છે અને અમારા શિક્ષકો ખૂબ મહેનત કરે છે. બાળકને એ સ્કૂલે આવવું ખૂબ ગમે છે, બરાબર. એટલે અમારો પ્રયત્ન તો 1 થી 100 સુધીના છે, બરાબર. એટલે અમારી કચાશ ક્યાંય નહીં રહેવા દે. અમે પ્રોમિસ આપીએ તમને. હા, તો આજે જે જીવનનો ઉત્સવ, કેટલા બધા ઉત્સવ હોય એમાંથી એક મોટો ઉત્સવ એટલે આ જીવનનો ઉત્સવ કહેવાય. કારણ કે એમાંથી બાળક છે પહેલી પગલી અહીંથી માણશે અને પોતાના મૂલ્યો, એકડાઓ જે કંઈ છે શીખશે એ આ પ્રવેશ ઉત્સવથી શીખશે. એટલે મોટામાં મોટો ઉત્સવ આ છે. અને આ ઉત્સવમાં જે સહભાગી થયા, જે કંઈ અહીંયા અધિકારીઓ, પદાધિકારીઓ, અમારા શિક્ષકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ જે કંઈ પ્રોત્સાહન આપવા માટે અમને આવ્યા એના માટે અમે શાળા નંબર 59 મહર્ષિ દધીતી પ્રાથમિક શાળા હાર્દિક અભિવાદન કરીએ છીએ, હાર્દિક આભાર માનીએ છીએ
જય હિન્દ, જય ભારત.